ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની બમ્પર આવક નોંધાઈ છે। આપને જણાવી દઈએ કે યાર્ડમાં અંદાજે 80,000થી વધુ ભારી મરચાના આવક નોંધાઈ હતી અને યાર્ડની બહાર બંને બાજુ 2000થી 2500 જેટલા વાહનોની 7 થી 8 કિલોમીટરની લાંબી લાઈનો જોવા મળી હતી। હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ ₹1000થી 2500 સુધીનો બોલાયો હતો। યાર્ડમાં મરચાની મબલક આવક થતાં મરચાના ગ્રાઉન્ડમાં જગ્યા ટૂંકી પડી હતી। યાર્ડના ચેરમેન દ્વારા તાત્કાલિક અન્ય જગ્યા ભાડે રાખી મરચા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મરચાની આવક બંધ કરવામાં પણ આવી હતી। હું પ્રફુલભાઈ ટોળિયા, એપીએમસી ગોંડલ ડાયરેક્ટર શ્રી। આજે છેલ્લા 2 દિવસથી મરચાની આવક ખૂબ વિપુલ પ્રમાણમાં થઈ રહી છે। કાલે સમગ્ર દિવસ દરમિયાન આશરે 2500 થી 2700 વાહનો આવ્યા અને 80,000 બેગ મરચા આશરે આવી ગયા છે। એક દિવસ અગાઉ 2 લાખ ગુણી ધાણા પણ આવ્યા હતા। સાથોસાથ ડુંગળી મગફળી પણ ચાલુ છે। એટલે અમારા 300-350 વીઘામાં યાર્ડ હોવા છતાં આજે અમારી પાસે સગવડ નથી માલ ઉતારવાની, બધું જ ભરાઈ ગયું છે। આજુબાજુની જગ્યાઓ પણ અમે પેક કરી દીધી છે। એને ખાસ વાત એ કે આટલી બધી મરચાની આવક થવાથી 80,000 બેગ આવ્યા। રસ્તામાં વચ્ચે હમણાં હોળીની પણ 3 દિન રજા આવે છે, માર્ચ એન્ડિંગની પણ 8-10 દિવસની રજા આવે છે। તો અત્યારે જે કોઈ માલ આવ્યો છે એ માલની ખપત એટલે કે વેચાણ આશરે 1.5 થી 2 મહિના જશે। તો અત્યારે જે ખેડૂત બહાર ઊભા છે મરચાની ભારીઓ લઈને વાહન લઈ